સમાચાર વાપીથી ડુંગરા તળાવ નજીક ગોડાઉનમાં આગ લાગી। લગ્ન મંડપના સામાનના ગોડાઉનમાં આગ લાગવાનો બનાવ। બાજુમાં એક લગ્ન મંડપમાં લગ્ન લેવાઈ રહ્યા હતા તે સમયે જ આગ લાગી। આગ લાગતા લગ્ન મંડપમાં જાનૈયાઓમાં પણ દોડધામ મચી। ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા। કોઈ ઈજા કે જાનહાનિ ન થતા લોકોએ રાહતનો શ્વાસ લીધો। બાજુમાં ચાલતા લગ્નમાં ફૂટેલા ફટાકડાના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે। ગાંધીનગર નજીક ગાયક કલાકાર વિજય સુવાળા પર હુમલાનો પ્રયાસ। કાર આંતરીને 7 લોકોએ હુમલાનો પ્રયાસ કર્યો। અગોરા મોલ પાસે સુવાળાની કારને આંતરી પ્રોગ્રામ કરવા બાબતે હુમલાનો પ્રયાસ કરાયો। સુવાળાએ કાર ભગાવી દેતા હુમલાખોરોએ ઇન્દિરા બ્રિજ સુધી તેનો પીછો કર્યો। સુવાળાએ હુમલાખોરો સામે અડાલજ પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવી છે। आरोपीओ फूलाभाई अमथाभाई रबारी, नवगणभाई उर्फे नवगण काटिया और अनिलभाई उर्फे बादशाह तेमज बीजा 4 अजाण्या इसमो विरुद्धमां पोते गांधीनगरनो कार्यक्रम गायननो कार्यक्रम पूरो करी अगोरा मोल आगळथी जता हता त्यारे आरोपीओए काळा कलरनी नंबर प्लेट वगरनी इनोवामां आवी फरियादीश्रीने पोतानी गाड़ीमां जता हता त्यारे आंतरी लई लाकड़ी तेमज तलवारो वडे हुमलो कर्या होवा बाबतनी फरियाद विजयभाई रबारी नावे लखावता અત્રેના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે તેમજ આગળની તપાસ ચાલુ છે। સમાચાર મહેસાણાથી ગુલ્લીબાજ તબીબોનો પર્દાફાશ। જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ કરતા ભાંડો ફૂટ્યો। નંદાસણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફ ગેરહાજર। અધિક્ષક, ટેકનિશિયન, સુપ્રિન્ટેન્ડન્ટ અને ફિઝિયોથેરાપિસ્ટ જ ન દેખાયા। કુંડાળ સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં પણ સ્ટાફ ગેરહાજર જોવા મળ્યો। ગાયનેકોલોજિસ્ટ, એનેસ્થેટિસ્ટ અને સિક્યોરિટી સ્ટાફ ગેરહાજર જોવા મળ્યા। જિલ્લા વિકાસ અધિકારીની મુલાકાતમાં ગુલ્લીબાજોનો પર્દાફાશ થયો। સ્ટાફને આરોગ્ય અધિકારી નોટિસો ફટકારશે। કુંડાળ સિવિલ સ્ટાફને મહેસાણા સિવિલ સર્જન નોટિસ ફટકારી ખુલાસા માંગવામાં આવશે। સમાચાર અમદાવાદથી ખ્યાતિકાંડ મામલે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। ગાંધીનગરમાં આરોગ્ય વિભાગની બેઠક। પીએમજેવાય માં થતી ગેરરીતિ અટકાવવા ચર્ચા। દિલ્હીથી આવેલી ટીમ સાથે મહત્વની બેઠકનું આયોજન। ટેકનિકલ બાબતે વ્યવસ્થા અપડેટ કરવા સૂચનો। દર્દીની વિગત, બિલ, સર્જરીનો સચોટ હિસાબ પણ રાખવામાં આવશે। બીઝેડ કૌભાંડની તપાસમાં મોટો વળાંક સામે આવ્યો। મયુર દરજી પોતે પણ ભોગ બન્યો હોવાનું મયુરના વકીલે દાવો કર્યો। મયુર દરજીના જામીનની સુનાવણી દરમિયાન વકીલે કોર્ટમાં રજૂઆત કરી। 27 લાખ રૂપિયા મયુરના પરિવારના હોવાનું વકીલે જણાવ્યું। બહેન અને પત્નીના 10-10 લાખ રોકેલા છે। બેંકના ખાતામાં પહેલા 15 લાખ રૂપિયા એજન્ટ તરીકે મળેલા કમિશનના છે। વકીલે કહ્યું કે મયુરને કોઈ કાર ગિફ્ટમાં નથી મળી। ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમિયાન મયુરના વકીલે રજૂઆત કરી। મયુરના વકીલે જણાવ્યું કે હેરિયર અને ફોર્ચ્યુનર કારની લોન ચાલી રહી છે। આ મામલે વધુ સુનાવણી 12 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે। અમદાવાદમાં સરકારી વકીલ સહિત 3 લોકો એસીબીના છટકામાં। 3 શખ્સો એસીબીના છટકામાં સપડાયા। 20 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયા। ખરીદેલી જમીનની તરફેણમાં હુકમ માટે લાંચ માંગી હતી। ફરિયાદીની કઠલાલ ખાતે ખરીદેલી જમીન મુદ્દે લાંચની માંગણી કરી હતી। વચેટિયા સહિત વકીલોએ ફરિયાદીને એડવાન્સ રકમ લઈ નરોડા મામલતદાર કચેરી સામે ઝેરોક્સની દુકાનમાં રૂપિયા 20 લાખ આપવા બોલાવ્યો હતો। એસીબીએ છટકું ગોઠવીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડ્યા। કઠલાલના સરકારી વકીલ રાજેન્દ્ર ભરતભાઈ ગઢવી, અમદાવાદ મેટ્રો કોર્ટના વકીલ સુરેશ કુમાર પ્રહલાદભાઈ પટેલ અને ઝેરોક્સની દુકાન ચલાવતો વિશાલ કૌશિકભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે। સુરેન્દ્રનગરમાં નાયબ કલેક્ટરની ટીમે દરોડા પાડ્યા। ગેરકાયદે ખનીજ સંપત્તિનું વહન કરતા 4 ડમ્પરો ઝડપાયા। લખતર રોડ પર કોઠારિયા ગામ પાસે કાર્યવાહી કરાઈ। ડમ્પર અને ખનીજ સહિત રૂપિયા 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત। નાયબ કલેક્ટરની ટીમે દરોડા પાડતા ખનીજ માફિયાઓમાં ફફડાટ ફેલાયો। 24 કલાકમાં નાયબ કલેક્ટરની ટીમે અંદાજે રૂપિયા 2 કરોડની ખનીજ ચોરીનો મુદ્દામાલ જપ્ત કર્યો। સ્થાનિક ખનીજ વિભાગની ટીમ પણ સવાલોના ઘેરામાં આવી છે। દાહોદમાં શંકાસ્પદ ખાદ્ય તેલનો જથ્થો મળી આવતા ખળભળાટ મચી ગયો। દાહોદના ખરેડી જીઆઈડીસી ખાતે આવેલી ઓઇલ ફેક્ટરીમાં એસઓજી પોલીસે દરોડા પાડતા નકલીનો ખેલ ખુલ્લો પડ્યો।
ખરેડી જીઆઈડીસી વિસ્તારમાંથી દાહોદ એસઓજી પોલીસે છાપો મારી એક વેપારીને ત્યાંથી શંકાસ્પદ પામોલિન તેલનો જથ્થો ઝડપી પાડ્યો. આ સાથે બિલ વગરના અને અન્ય સાહિત્ય ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અલગ અલગ બ્રાન્ડના પામોલિન તેલ, સોયાબીન તેલ, કપાસિયા તેલની બનાવટો, અલગ અલગ 17 ખાદ્ય તેલની બ્રાન્ડના સ્ટીકર તથા એક છોટા હાથીમાં રાખેલા પામોલિન તેલ ભરેલા ડબ્બાઓ પકડી પાડ્યા. આ ઉપરાંત ખાલી બેરલ તેમજ કારખાનામાં રાખેલ 10,000 લીટર પામોલિન તેલ શંકાસ્પદ હાલતમાં ઝડપી પાડ્યો. પોલીસે ઝડપી પાડેલું સાહિત્ય અને તેલ અખાદ્ય છે કે ખાદ્ય છે તેની તપાસ હાથ ધરવા ફૂડ એન્ડ ડ્રગ વિભાગને બોલાવીને તેના સેમ્પલો લીધા હતા. અલગ અલગ બ્રાન્ડના ઓઇલનું વેચાણ કરે છે અને જેમાં કંઈક ડાઉટફુલ છે એ માહિતી આધારિત ત્યાં ચેક કરતા ત્યાંથી શંકાસ્પદ તેલ લાગતા એ પ્રકારના 105 ડબ્બાઓ અને એક ટેન્કર હતું જે ટેન્કરની અંદર 10,000 લીટર શંકાસ્પદ ઓઇલ આ મળી આવ્યું છે. અને પ્રાઇમરી તપાસમાં એવું જણાવ્યું છે કે અલગ અલગ બ્રાન્ડના સ્ટીકર મળી આવ્યા છે જેમની ઓનરની પાસે જે બ્રાન્ડની પરમિટ હતી એ પરમિટ સિવાય અન્ય બ્રાન્ડના પણ સ્ટીકર હોય કે જે રો મટીરિયલ મગાવી વેસ્ટ ઓઇલના નામે એ રો મટીરિયલ મગાવી એને અલગ અલગ પેકિંગ કરીને વેચતો પ્રથમ દિવસે જણાવ્યું છે. દાહોદના ખરેડી વિસ્તારમાં ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝમાંથી શંકાસ્પદ નકલી તેલનો જથ્થો પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. એસીજી પોલીસને મળેલ બાતમીના આધારે એસઓજી પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી અને 1 લાખ ઉપરાંતનો જે નકલી તેલનો જથ્થો છે તે શંકાના આધારે જપ્ત કરવામાં આવ્યો છે. કહી શકાય કે અત્યારે ન્યૂઝ 18ની ટીમ જે છે ખરેડી ખાતે જે ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝ છે ત્યાં આવી પહોંચી છે અને હાલ આપ દ્રશ્યો જોઈ રહ્યા છો કે ત્યાં એન્ટરપ્રાઇઝને આગળ જે તાળા મારી દેવામાં આવ્યા છે. એન્ટરપ્રાઇઝ આગળ કોઈ પણ વ્યક્તિ છે તે જોવા નથી મળતું, પરંતુ કહી શકાય કે જે દાહોદના એસઓજી પોલીસ દ્વારા ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝ મુકામેથી શંકાના આધાર પર 1 લાખથી વધુનો તેલનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો છે. સાથે સાથે એસઓજી પોલીસ દ્વારા પ્રખ્યાત જે બ્રેન્ડ છે તે બ્રેન્ડના સ્ટીકર પણ જપ્ત કરવામાં આવ્યા હતા. કહી શકાય કે આ જે ન્યૂ બાપજી એન્ટરપ્રાઇઝમાંથી વગર સ્ટીકર લગાવેલા તેલના ડબ્બા પણ મળી આવ્યા હતા અને એસઓજી પોલીસે બાતમીના આધારે સમગ્ર રેકેટ છે તે ઝડપી પાડ્યો હતો. હાલ તમામ જે મુદ્દામાલનો સેમ્પલ લેવામાં આવ્યો છે અને સેમ્પલને એફએસએલ માટે મોકલી આપવામાં આવ્યું છે. એફએસએલ બાદ જે તમામ તથ્યો છે તે સામે આવશે. તેલમાં કોઈ ખામી છે અથવા તો તેલ જે અન્ય બ્રેન્ડના નામે વેચવામાં આવી રહ્યું છે કે કેમ અથવા તો તેલ જ નકલી છે તે પ્રકારનું જે તમામ સ્પષ્ટતા એફએસએલ રિપોર્ટ આવ્યા બાદ જ જાણવા મળશે. સૌરભ ગેહલોત, ન્યૂઝ 18 ગુજરાતી, દાહોદ. સાબરકાંઠા વિજયનગરના ચિઠોડા ગામમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધતા ગ્રામજનોએ બજાર સંપૂર્ણપણે બંધ રાખીને વિરોધ નોંધાવ્યો. ચિઠોડા પોલીસ મથકથી 150 મીટર દૂર જ અસામાજિક તત્વોએ યુવક પર હુમલો કરી તોફાન મચાવ્યો હતો, જેને લઈ ગ્રામજનોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગામના વેપારીઓએ બજાર બંધ રાખી પોલીસને આવેદનપત્ર પાઠવ્યું હતું અને આતંક મચાવનારને ઝડપી લઈ કાયદેસર કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસ દ્વારા તોફાનીઓને ઝડપી પાડવાની ખાતરી આપ્યા બાદ વેપારીઓએ દુકાનો ખોલી દેવામાં આવી હતી. ચપ્પુ લઈને એક મજૂર વર્ગને બિચારાને ખોટી રીતે માર્યો. એમાં એક વેપારી વચ્ચે બોલી અને એને છોડાવવાની કોશિશ કરી. એમાં એ વેપારી ઉપર બી આ લોકોએ હુમલો કરવાની કોશિશ કરી. રાતે 2 લુખા તત્વો આવ્યા હતા અને આખા ગામમાં હથિયારો ચપ્પો લઈને ફરતા હતા. એના કારણે ગામ લોકો બધા ભેગા થયા. રોકાઈશું એક નાનકડા વિરામ માટે. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.